પાર્વતીરાજ પર્યુષણના અંતિમ દિવસે રાજકોટના 81 વર્ષ જૂના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે ભક્તિ અને આરાધનાનો માહોલ જોવા મળ્યો હતો. 8 દિવસના આત્મકલ્યાણના પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે દિવ્યાંગીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેરાસરમાં બિરાજમાન ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને હીરા, મોતી અને ડાયમંડની આંગીથી શણગારવામાં આવ્યા હતા. આ સાથે જ મહાવીર સ્વામી અને નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનને ચાંદીના ખોભરાની આંગીથી શણગારવામાં આવ્યા હતા. ભગવાનના આ અલૌકિક અને દિવ્ય શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જય જીન. મારું નામ અશ્વિન કોઠારી છે. રાજકોટ જૈન તપક દાદાવાડી સંચાલિત મણિયાર જિનાલય ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનમાં જે આજે આંગી રચવામાં તે અરુણ હીરા મોતીથી ઝગમગતી આંગી કરવામાં આવી છે. એના દર્શન કરવાથી ખૂબ અદ્ભુત અનુભવ થઈ રહ્યો છે અને ભવ્યાતિ ભવ્ય આંગી છે. આજના સંવત્સરીના દિવસે આવી સરસ આંગી રચીને બહુ સરસ બધાએ લાભ લીધો છે દર્શનનો. ચિંતામણી પાર્શ્વનાથને આંગી સરસ હીરા મોતી ડાયમંડની છે. મહાવીર સ્વામી બાજુમાં ઊભા મહાવીર સ્વામી ભગવાનને પૂરા ચાંદીના ખોભરાની આંગી છે. બાજુમાં નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનને પણ ચાંદીના ખોભરાની આંગી રચિત કરવામાં આવી છે, જે અદ્ભુત દ્રશ્ય કરે છે. બહુ દર્શન ભાવ ભેવા થઈ જાય છે. મને કે 81 વર્ષ તો પ્રાચીન તીર્થ છે. 81 યર્સ. પર્યુષણના છેલ્લા દિવસે એટલે સંવત્સરીના દિવસે જે મહાપર્વ તરીકેનો લાસ્ટ દિવસ છે તે દિવસે સમૂહ ધર્મ આરાધના કરી અને સર્વને મિચ્છામી દર્શન કરું છું અને સૌને ખમાવીએ છીએ. અને આવું સરસ અદ્ભુત વાતાવરણ આજરોજ સર્જાઈ રહ્યું છે. દેવ વિમાન જેવું દેરાસર શોભી રહ્યું છે અને તેનો લાભ બધા લે એવી બધાને ભાવભી. આજે સર્વ જૈનોના મહાપર્વ પર્વાધિરાજ પર્વ એટલે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ, સાવંત્સરિક સમાપનાનો દિવસ. ત્યારે આપના માધ્યમથી હું તમામ લોકોને મન, વચન અને કાયાથી મારાથી જાણતા કાંઈ પણ ભૂલ થઈ ગઈ હતી એ નિમિત્તે ખમાવું છું. સર્વેને મિચ્છામી દુક્કડમ પાઠવું છું. અને ભગવાન મહાવીરે જે આપણને એક સંદેશો આપ્યો છે, સત્ય, હિંસા, પ્રેમ, જીવદયા અને કરુણા અને ક્ષમાપના, એ માધ્યમથી તમામ લોકો વસુધૈવ કુટુંબકમની ભાવનાથી તમામ વિશ્વમાં શાંતિ સ્થપાઈ રહે અને ભગવાન મહાવીરના સંદેશ ઘરે ઘરે પહોંચે એવી પ્રભુને પ્રાર્થના. આજે ખૂબ મોટી દરેક જગ્યાએ, દરેક દેરાસરોમાં ખૂબ મોટી સંખ્યામાં તપ આરાધના થઈ છે અને દરેક લોકો સંવત્સરિક સમાપનાના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં બધા લોકો જોડાયા છે. આજે પર્યુષણનો છેલ્લો દિવસ એટલે જૈનોનો સાવંત્સરિક સમાપનાનો દિવસ છે. આ એકમાત્ર ધર્મ એવો છે કે જે ખુલ્લા મને દરેક લોકોને પોતાની ભૂલ માટે થઈને માફી માગે છે અને પોતાની ભૂલ માટે થઈને ખમાવે છે. એટલે ક્ષમાપના એ સૌથી મોટામાં મોટું સાવંત્સરિક પર્વ એ જૈનોનું પર્વ છે ને. ત્યારે આજે સકળ સંઘે એકબીજાને તમામ શ્રાવક શ્રાવિકાએ બધાને ક્ષમાપના પાઠવીને પોતાનેથી જે કંઈ પણ જાણતા અજાણતા ભૂલ થઈ છે એની માફી માગી છે.